જો હમણાં નથી કાંઈ વંચાતું, નથી કાંઈ સંભળાતું, પણ દવાખાનામાં બેઠા બેઠા આજે થોડી વાર મોબાઈલ સાંભળો. એમાં એક સરસ પ્રસંગ મને બહુ ગમી ગયો કે વૃંદાવનમાં એક શેઠ હતા. એને 3 દીકરા, 3 વહુઓ. ઘરમાં ઠાકોરજીની સેવા, પૈસો પુષ્કળ, ઠાકોરજીને લાડ લડાવે. હવે રોજ લાડલીજીના મંદિરે જાય અને લાડલીજીના દર્શન કરે. મારે એક બીટિયા હોત તો સારું હતું. લાડલીજી સામું જુએ, લાડલીજી મંદે મંદે મુસ્કાઈ, રોજ કહે મારે એક બીટિયા હોત તો સારું હતું. એમ કરતાં કરતાં પગથિયા ઉતરે. વળી બીજે દિવસે જાય, દર્શન કરે, મુખિયાજી એને પ્રસાદ આપે. એકવાર ચૂંદડી આપી. ચૂંદડી હાથમાં લઈને કે મારે બીટિયા હોત તો આ ચૂંદડી હું એને ના પહેરાવત. એક બીટિયા હોત તો કેવું સારું હતું. એની બાજુમાં એક વૈષ્ણવ ઊભા હતા. શેઠ, રોજ મારો ને તમારો સમય એક, આપણે 2 દર્શન કરવા આવીએ. તમે લાડલીજીને નિરખો, લાડલીજી યાર વાતો કરો, મને તમારે જેવું કાંઈ આવડતું નથી. હું સાંભળીને એવો રાજી થાવ. મગાઈ નહીં તે તમે માગતા નથી, પણ શું કહો છે, મારે એક બીટિયા હોય તો સારું. આ લાડલીજીને જ બીટિયા કરી લ્યો. શેઠ કે લે, આ છે લાડલીજી મેરી બીટિયા. હવે ઘરે જાય, ઓલી ચૂંદડી, આટલો સરસ વિગ્રહ લઈ આવ્યા રાધાજીનો, સામનેજીનો. રોજ એને શૃંગાર કરે, રોજ એને નથ પહેરાવે, રોજ એને વેણી ગૂંથી દે, રોજ દર્પણ દેખાડે, પોતાના હાથે નવી નવી વેરાયટી બનાવે. શેઠાણી કે તમને તો કોઈ દી ચા બનાવતાય નહોતું આવડતું, ને રોજ તમે તો ખરું ખરું બનાવો છો. મારા માટે થોડો બનાવું છું, મારી બીટિયા માટે બનાવું. એનો ભાવ આખો રાધાજી ઉપર બીટિયાનો થઈ ગયો. અને આખો દી હવે ધંધાઈ જવાનું બંધ કરી દીધું, ઘરમાં કોઈ લૌકિક વાતો કરવાનું બંધ કરી દીધું, અને આખો દી રાધાજીની. શેઠાણી કે થોડી વાર એને આરામ કરવા દો, આખો દી આવું ના કરાય. બપોરે પોતાના રૂમમાં આવે, અનુસર કરે. બીટિયા, એકલી એકલી ન રમતી, રમવું હોય તો મને બોલાવજે, હું આવી જઈશ. શેઠાણી હાથ પકડીને લઈ જાય કે આ તો બીટિયા મય થઈ ગયા છે. એકવાર ઓલી મનિહારી આવી, બંગડી વેચવાવાળી, લાલ હરી પીરી બંગડી. એટલે 3 વહુએ કીધું, દાદાજી આ મનિહારીને બોલાવીએ, બહુ સરસ બંગડી છે, અમને પહેરાવે. અરે પહેરાવ, પહેરો. મનમાં કે મારી બીટિયાનું કાંઈ બોલ્યા નહીં. 3 બંગડી પહેરી બહાર આવ્યા. બધી મનિહારી કે દાદાજી 4 જણે આટલી બંગડી પહેરી, આટલા પૈસા આપો. એ કે જો ખોટું બોલી ના લઈ જા, તારે વધુ જેટલા જોઈએ એટલા લઈ જા. અંદર મારી 3 જ વહુઓ છે, એ 3 જેટલી પહેરી એટલે હું તને પૈસા આપી દઉં. છતાંય તારે જોઈતા હોય ઉપરના માગ, ચોથું અંદર કોઈ છે જ નહીં. મનિહારી કે ચોથા છે ને છે જ. એને મેં હરી પીરી અને લાલ 3 બંગડી આટલી આટલી પહેરાવી. તમે એના હાથ જોઈ આવો. શેઠ કે પણ અંદર હોય તો આ તો જોઈ આવું ને. 3 વહુને બોલાવી. તમે 3 બંગડી પહેરી? હા. ચોથું કોઈ છે?
તો કે શેઠાણીને તો ક્યાં એકે બંગડી થાય જ છે, એના તો હાથ સોજેલા છે, એ તો કોઈ દી બંગડી પહેરતા નથી, એના હાથમાં છે એ એમને જ છે. શેઠે કીધું તારે જોઈએ તો આ 4 વધાર, મારે વધારાના પૈસા નથી જોઈતા. 3 ના આપ્યા. એટલે મનિહારી ગઈ. શેઠ સાંજે આવ્યા, હુંફાળું દૂધ લઈ આવ્યા, કેળા લઈ આવ્યા. બીટિયા અરોગને ચલો. તો હાથમાંથી એને મુકાય જ નહીં. દૂધે એમને રહ્યું, વાડકી કટોરો, કેળા એમને રહ્યા, નીચે મૂકવા જાય પણ મુકાય નહીં. શેઠ કે આજે શું થયું, મારા હાથમાંથી નીચે નથી મુકાય. ત્યાં અવાજ આવ્યો, બધાને બંગડી પહેરાવી, મેં પહેરી એના પૈસા ન આપ્યા તમે? શેઠ તો આમ અવાક થઈ ગયા. હું તો બીટિયા કરતો હતો, આજે તે મને ફીલ કરાવી દીધું કે ખરેખર તો મારી બીટિયા છો. શેઠે કહ્યું અત્યારે આ અરોગી લો, હું ઓલી મનિહારીને ગોતીને પૈસા દેવા જાઉં છું. જેવું કીધું હાથમાંથી ને દૂધનો કટોરો મૂક્યો, કેળાના ટૂંક પધરાવ્યા, બારણું કર્યું બંધ, મનિહારીને પૈસા દેવા ગયા. લે તારા ચોથાના પૈસા. શેઠ મારી વાત સાચી હતી ખોટી હતી? મારા હરામના નહોતા જોઈતા. ચોથાને તમે સૌથી વધુ પહેરાવી હતી. શેઠે હાથની વીંટી કાઢી દીધી. લે આ મારી બીટિયાએ પહેરીને એની ન્યોછાવર. અને રાજીને રેડ થઈ ગયા. અત્યાર સુધી હું કહેતો તો આ મારી બીટિયા છે, મારી બીટિયા છે. આજે મારી બીટિયાએ સાબિત કરી દીધું કે આ મારા બાપા છે, આ મારા બાપા છે, આ મારા બાપા છે. આ પ્રસંગ આજે મેં સાંભળ્યો. આમ દવાખાનું હતું તો એ દ્રશ્ય નજરે તરે. અને આ 70-80 વર્ષ પહેલાંનો સાચો બની ગયેલો પ્રસંગ. કોઈ કપોળકલ્પિત વાર્તા નથી મારા વાલા. જુઓ, આ બધું પુષ્ટિ માર્ગમાં છે અને છે. એનાથી એક વિશેષ વાત કહું. બરસાનામાં જેવા પગથિયા ઉતરીએ તો એક મોટો કચરાનો ઢગલો. ત્યાં એક સંત મહાત્મા બેહે, આખો દિવસ બધા કચરો નાખે, ઘરમાંથી વાળીને ઝાપટ ચૂપટ કરીને કચરો નાખે. બધાએ કે બાબા નીચે ઉતર જાઓ, એ ગંદકી મેં ક્यों બેઠે હો? સવારથી સાંજ બેઠા રહી. ઓલો કચરો ભરવા વાળો આવે એટલે ઘરે આવે, રસ્તામાંથી મધુકરી કરે, હાથી કચરાવાળા ધોવે નહીં. એ કચરાવાળા હાથે જ મધુકરી લાવ્યા હોય અરોગે. એકવાર એક સંતે પૂછ્યું, કુટિયા આવી સરસ ચોખ્ખી છે, અહીંયા તમે ભગવત નામ લ્યો છો, આખો દિવસ રાધે રાધે કરો છો, ત્યાં કચરાના ઢગ ઉપર શું કામ બેસો છો? એણે જવાબ આપ્યો ને, સાંભળો ભાઈ સંત મહાત્મા, કરોડો જન્મોથી પ્રભુથી વિખૂટો પડેલો હું, એટલા દોષથી ભરેલો છું કે વ્રજવાસીના ઘરમાં દરેકના ઘરે ઠાકોર બિરાજે અને દરેક સવારે બુહારી કરીને કચરો નાખવા આવે. એના ઘરે બિરાજતા ઠાકોરજીના ચરણની રજ અહીંયા પધરાવે અને એ રજની અંદર હું આખો દી આળોટું અને સાંજે એ હાથથી હું મધુકરી આરોગો તો મારા જન્મના દોષ નિવૃત્ત થઈ જાય, એટલે હું કચરાના ઢગ ઉપર બેસું છું. આ બધી વાતો આજે સાંભળી ત્યારે મને એમ થયું કે માહે પડ્યા મહાસુખ માણે દેખનહારા
આજે બોલો વલ્લભાધીશ કી જય. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત प्रणाम करूं। ચંદ્ર सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। સુર सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। બીજું बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। કદમ खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। અપ્સરા कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। માનસી श्री गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। રુદ્ર કુંડ પે चतुर्दास ચતુર્દાસ जी के द्वार पे मेरा दंडवत प्रणाम। વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો દ્રઢ ચરણ કેરો શ્રી વલ્લભનક ચંદ્ર છટા બિન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢ ચરણ કેરો साधन और नहीं आ कली में जासो होय निवेरो सूर का कहे द्रिवित आंधरो बिना मोल को चेरो भरोसो દ્રઢ ચરણ દ્રઢ ચરણ દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલ હોય મારી. બોલો વલ્લભાધીશ કી. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.